ભરૂચ શહેરમાં પેટ્રોલનો જથ્થો નહીં મળવાની અફવાને કારણે કેટલાક પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો જોવા મળી હતી। મળતી માહિતી અનુસાર શહેરના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। લોકોમાં ઈંધણ ખૂટી જવાની ભીતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે। આ મામલે ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પેટ્રોલ પંપના સંચાલક દુષ્યંત પટેલે સ્પષ્ટતા કરી છે કે જિલ્લાના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાયમાં કોઈ મોટી ખામી નથી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં 2 પેટ્રોલ પંપ પર તાત્કાલિક રીતે પેટ્રોલ ખૂટી જતા લોકોમાં ગભરાટ ફેલાયો છે। જો કે અન્ય તમામ પંપો પર જથ્થો ઉપલબ્ધ છે। તેમણે લોકોને ગભરાયા વિના સંયમ જાળવવા અને ઉતાવળમાં વધુ પેટ્રોલ ભરાવા દોડાદોડી ન કરવા માટે અપીલ કરી છે। દુષ્યંત પટેલે નાગરિકોને પોતાની જરૂરિયાત મુજબ જ ઈંધણ ભરવાનું જણાવ્યું છે, જેથી સાચી જરૂરિયાત ધરાવતા લોકોને ઈંધણ સરળતાથી મળી શકે અને અનાવશ્યક ભીડ ટાળી શકાય। હાલ તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે। ઈરાન, ઇઝરાયલ અને યુએસએ ના યુદ્ધ જે થઈ રહ્યું છે અને વિશ્વમાં ઘણી બધી જગ્યાએ પણ આવા બનાવ બન્યા છે, ત્યારે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ઓઇલની અછત સર્જાશે એવા જે વાતો વહેતી થઈ છે એ તદ્દન ખોટી છે। ભરૂચની અંદર જે મારા પેટ્રોલ પંપ પર આજે સવારથી ખૂબ મોટી ભીડ છે। પૂછપરછ કરતાં જાણવા એ મળ્યું કે ભરૂચ સિટીની અંદર જે માર્કેટ સાઇડના 2 પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ ન હોવાના કારણે લોકો પેનિક થયા છે ને ધસારો કરી રહ્યા છે। મારે ભરૂચની જનતાને વિનંતી કરવાની છે કે કોઈ આ પ્રકારની અછત છે નહીં, પેટ્રોલ મળે છે અને જેટલું જોઈએ એટલું, જેટલી સ્કૂટરની ટેન્કની અંદર કે કારની અંદર જે જોઈએ છે એ જેટલું જોઈએ એટલું મળે છે। ખાલી આગ્રહ એનો છે કે કોઈ પણ જાતનું સંગ્રહ ના કરે અને પેનિક અને અફવાઓથી દૂર રહે।